મને એ કઈ ખબર નથી. જો પપ્પાની જમીન અને ઘરના ભાગ પડતા હોય ને તો હું પણ મારો ભાગ લે, મારો હક છે. હું પણ ઈ ઘરની દીકરી છું. અરે હું થયું હેતલ? હું મારો ભાગ માંગવો પણ ગુનો છે? અરે પણ તું કેતો ખરી થયું છે હું? મારા ભાઈનો ફોન આવ્યો તો ને કહેતો તો કે જમીનના દસ્તાવેજનો ઈ વિચારે છે. મેં પણ એને બધું સોખે સોખું કહી દીધું છે કે મારે પણ મારો ભાગ જોઈશે. હું બધું એને એકલાનું છે. હા હા જરૂર લેવો જોઈએ, પણ ક્યારે? જ્યારે તે તારા ભાગની જવાબદારી નિભાવી હોય ને ત્યારે. એટલે તમે કેવા હું માંગો છો? જ્યારે તારા પપ્પાની ઉપર લાખોનો કરજો હતો એને સૂકતો કોને કર્યો? મારા ભાઈઓએ. જ્યારે રાત્રે 2 વાગે તારા મમ્મીની તબિયત ખરાબ થઈ હોય ત્યારે કોણ જાય છે અને બધો ખર્ચો કોણ કરે છે? પરિવારની નાની મોટી સમસ્યાઓ અને જવાબદારીઓ તારા ભાઈઓ સંભાળે છે ને બધી. ત્યારે તો એમાં તારો કોઈ ભાગ નહોતો, અને આજે જ્યારે જમીનના અને ઘરના ભાગની વાત આવી તો તે તારો ભાગ માંગી લીધો. ઈ લોકો તને પ્રેમથી આપે તો વાત અલગ છે, પણ તું આવી રીતે ઝઘડો કરી ભાઈ બહેનના સંબંધોને ખરાબ ન કર. અને હંમેશા એક વાત યાદ રાખજે, હક ત્યારે જ મંગાય જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવી હોય ક્યાંક. નકર ઈ હક કે ભાગ નો કહેવાય, ઈ ખાલી લોભ જ કહેવાય, અને ઈ આપણા સંબંધોને ખાઈ જાય છે. કુલ તમારી વાત હાવ સાચી છે. હમણાં મારા ભાઈને ફોન કરીને કહી દો મારે કોઈ ભાગ જ નથી જોતો. એ હાલો હવે કેટલી વાર છે? પછી આપણે દુકાનના ઉદ્ઘાટન મોડું થઈ જાય હો. એ 5 જ મિનિટ. તમે એક કામ કરો, ત્યાં સુધીમાં ગાડી બહાર કાઢો. એ મુહૂર્ત વયું જાય હો. મમ્મી આપણે બને આશીર્વાદ લઈને જઈ તો? એ સાનો મનો રે, એક તો મોડું થાય છે ને બાના આશીર્વાદ લઈને જવામાં સમય નથી બગાડવો. મમ્મી એને તો સમય બગાડ્યો કહેવાય. બાની પ્રાર્થનાથી આપણી નવી દુકાન થઈ હોય તો? હું કીધું તે? આજે જે કાંઈ હું બન્યો છું ને મારી મહેનતના લીધે બન્યો છે હો, કોઈની પ્રાર્થના કે આશીર્વાદના લીધે નથી બન્યો. પપ્પા મહેનત તો મજૂરી કરે છે, પણ એને ખાલી તમ જમવાનું જ મળે છે, ખબર છે ને? એ તું બહુ ડાયો થામા, ત્યાં જઈને ભગવાનનું પૂજન જ કરવાનું છે, ત્યાં આપણને આશીર્વાદ મળી જાહે. કન્યા ભગવાનને તમે બોલાવતા, બા દીવાબત્તી કરવાથી તમને આશીર્વાદ મળી જાય. ઈ બધું વેમ તમે મનમાંથી કાઢી નાખજો. બહુ જીભ હાલવા માંડી છે તારી. માપ પારે છે નકર આખડી એક ઢોલ પડી જાહે. એક નહીં, તમે બી અમારો. આજે હું તમને સાચું કહીને જ લે. બાની પ્રાર્થનાથી જ આપણને સફળતા મળી છે. તું એમ નહીં હમાય. એ મારતીની અને એની વાત સાચી છે. પૈસાના પાવરમાં છે ને હું મારી માને ભૂલી ગયો, મારા સાચા ભગવાનને ભૂલી ગયો. હવે છે ને રુદ્ર, આપણે બાને છે ને સાથે જ લઈ જઈશું અને દુકાનનું ઉદ્ઘાટન બા પાસે જ કરાવશું. આપણે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણી સફળતા પાછળ આપણી મહેનત તો છે જ, પણ સાથે સાથે કોઈના આશીર્વાદ પણ આપણી સાથે છે. વિપુલ, રુદ્રની વાત હાવ સાચી છે. આપણે જે કાંઈ સહી ની મોટાના આશીર્વાદથી જ છે. મિત્રો તમને અમારી વાત સાચી લાગી હોય તો અમારી આઈડીને ફોલો કરી દેજો. તારે હું હજી મુહૂર્ત જોવરાવવાનું છે? હજી તું તૈયાર નથી થઈ? આપણે બહાર જવાનું છે, મોડું થાય છે, તને ખબર નથી પડતી? મારે નથી આવું, તમે જે આવો જાઓ. તને મારા કુટુંબમાં જવાનું થાય એટલે ક્યાંક ને ક્યાંક વાંધો હોય. તમારા કુટુંબના અને સગા સંબંધીને કહી દેશો મને પર્સનલી આમંત્રણ આપશે ને તો જ હું આવે, નકર હું નહીં આવું. ઘરમાં ગમે એકને કે ને એમાં બધું આવી ગયું કહેવાય. માણસ બધા નો કહેવા બેહવાનું હોય. થોડાક દિવસ પહેલા તમે મને શું કીધું તું? જ્યારે મારા મમ્મીનો ફોન આવ્યો તો ત્યારે આપણે બંનેને જવાનું હતું. સાંભળો, આજે મારા મમ્મીનો ફોન આવ્યો તો ત્યાં નાનો એવો પ્રસંગ છે, આપણે બંનેને ત્યાં કાલ જવાનું છે. તું જઈ એકલી, મારામાં કોઈનો ફોન નથી આવ્યો. એને મને ફોન ન કરવો પડે? તારે જવું હોય તું જઈ, મારે નથી આવવું. હું મેં હાસુ કીધું ને? હેતલ, તું એક વાતમાં સમજતી કેમ નથી? ભાઈને પૈસાની જરૂર હતી એટલે આપ્યા મેં એને. પણ મને પૂછ્યા વગર તમારે પૈસા અપાય જ કેમ?
પણ ઈ ક્યાં કોક છે, મારો ભાઈ તો છે. પણ તું વાતને સમજ તો ખરી. ઈ નોખા થઈ ગયા યાદ છે કે ભૂલાઈ ગયું? તમારે પૈસા અપાય જ કેમ? નોખા થઈ ગયા તો હું ભાઈ મટી જવાના, અને ભાઈ તકલીફમાં હોય તો મારે હું એને મદદ નહીં કરવાની. એ તમારા લગ્ન થઈ ગયા છે, હવે તમારે નાના નાના છોકરા છે, પત્ની છે, એનું તો થોડુંક વિચારો. તમારી એવી કઈ જરૂરિયાત છે કે આજ સુધીમાં પૂરી નથી કરી? હાલ તું મને આપ જવાબ. હા, તમે અમારી બધી જરૂરિયાત પૂરી કરી છે એ વાત હાસી, પણ છોકરા કાલ મોટા થઈ જાહે. એના ભણતર માટે પૈસા જોઈએ, કાલ સવારે એના લગ્ન થાય, કાક થોડીક બચત કરો, આમને બધું નહીં થાય. મારી પાસે પૈસા પડ્યા હોય ને મારો ભાઈ બીજા પાસે હાથ જોડે, હું એવું કઈ રીતે જોઈ શકું? એ હવે ભાઈને મૂકી દો. એક રોટલાના ફટકામાંથી અમે બંને ભાઈઓ અડધો અડધો ખાઈને મોટા થયા છીએ, તો એને હું કઈ રીતે હેરાન થવા દઉં? તો તમે તમારા ભાઈને ભૂલશો નહીં, ઈ તો પાકું ને? નહીં, હું મારા ભાઈને ક્યારેય પડતો નહીં મૂકું, એની હંમેશા મદદ કરતો રહે. મિત્રો, તમને મારી વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.